अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। જોઈ શકો છો આપણે બનાવી લીધી છે ચિકન હાંડી બિરયાની, હરી ભરી મસ્ત એવી ખુશબુદાર લઝીઝ બિરયાની આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। જોઈ શકો છો ચિકન હાંડી બિરયાની છે આપણી। હવે આપણે એને જોઈ લઈએ। આપણે હાંડીના અંદર રાખી દીધું છે ડુંગળી અને આખા ગરમ મસાલા બધાય। એની અંદર રાખશું તેલ। એક અલગ રીતથી જ બનતી બિરયાની આપણે બનાવવાના છે, જરૂરથી જોજો। આપણે ગેસ ઓન કરી દઈશું અને ડુંગળીને આપણે થવા દઈશું। જોઈ શકો છો તેલમાં આપણે ડુંગળી થવા દઈશું। અહીંયા આપણે લીધું છે દહીં, અહીંયા આપણે મસાલા ઘરના બધા લીધા છે। અહીંયા આપણે લીધું છે આદુ લસણ, ટમેટાં, ધાણા ભાજી, ફુદીનો અને લીંબુ ને ચિકન। ફુદીનો આપણે ઘરમાંથી જ ઉગાડેલો લીધો છે। જોઈ શકો છો આપણી ડુંગળી થઈ ગઈ થોડી ઘણી, એટલે આપણે એને ફેરવી લઈએ। બહુ વધારે થવા નથી દેવાની, એવી થઈ જાય એટલે અહીંયા રાખશું આપણે ટમેટાં। આપણા 2 મોટા નંગ ટમેટાં છે, 2 નંગ ટમેટાં રાખી દીધા છે। અહીંયા રાખશું આપણે ધાણા ભાજી, ફુદીનો 1 મુઠ્ઠી। કોણ ઘરમાં ફુદીનો ઉગાડે છે કમેન્ટ કરજો જરૂરથી। મસ્ત એવો લીલોછમ જેવો ફુદીનો આપણો ઉગેલો છે ઘરનો જ। જોઈ શકો છો આપણે ફુદીનો, ધાણા ભાજી અને ટમેટાં રાખી દીધા છે ડુંગળીમાં, અને આપણે ફેરવી લઈએ। એક અલગ જ રીતથી બનાવતી આપણી બિરયાની। અહીંયા રાખશું આપણે સૂકા મસાલા બધાય, ધાણા, મરચાં, હળદર, મીઠું અને બિરયાની મસાલો। આ બધો મસાલો રાખી દીધો છે સૂકો। અહીંયા રાખશું આપણે આદુ લસણની પેસ્ટ। આ બધું મિક્સ પાછું કરશું આપણે। જોઈ શકો છો બધું મિક્સ કરી દીધું છે, એટલે આપણે અહીંયા રાખશું 1 લીંબુનો રસ। હવે રાખશું આપણે દહીં। દહીં આપણે ખટ્ટું દહીં લીધું છે, અને મિક્સ કરશું મસાલામાં। મસાલો ભૂંજાવા આવે એટલે અહીંયા રાખશું આપણે હવે ચિકન। જોઈ શકો છો આપણે ચિકન બધું રાખી દેવાનું છે અહીંયા, અને આપણે ફેરવી લેવાનું છે આખું મસાલામાં મિક્સ કરી લઈએ આપણે એને। ગેસ આપણે ફૂલ ઓન જ રાખવાનો છે। અહીંયા રાખશું આપણે 1 નંગ બટેટાનું, એના 4 કટકા કરી લીધા છે। 1 બટેટાના લાંબા લાંબા ચિપ્સ જેવા, અને ફેરવી લઈએ અને એકદમ ભૂંજાવા દઈશું। જોઈ શકો છો આખું ભૂંજાઈ ગયું છે। અંદરમાં આપણે બંધ કરીને 5 મિનિટ ભૂંજાવા રાખી દીધું હતું। એટલે હવે આપણે અહીંયા રાખશું 1 ચમચા જેટલું પાણી, બહુ વધારે નહીં, એકવાર પહેલાં ફેરવી લઈશું। જોઈ શકો છો અહીંયા રાખશું આપણે 1 ચમચા જેટલું થોડુંક એવું પાણી, અને બંધ કરી અને 15 મિનિટ આપણે ધીમી આંચે થવા દઈશું। જોઈ શકો છો આપણી 15 થી 20 મિનિટ થઈ ગઈ છે આપણે, એટલે હવે ચેક કરી લઈએ। બટેટું અને ચિકન બે આપણું પાકી ગયું છે। મસાલો એ મસ્ત એવો થઈ ગયો છે, ખુશબુદાર। જોઈ શકો છો આપણું ચિકન ગળી ગયું છે, અને બટેટું એ પકાઈ ગયું છે। જરૂરથી બનાવજો અલગ રીતની બિરયાની। અહીંયા આપણે બાસમતી ચોખા, આપણે રાતની બિરયાની જે બનાવી તેમાંથી વધેલા હતા એ જ રાખવાના છે। એ રીતના કોણ બનાવે છે। અહીંયા આપણે એક પાછું અડધું લીંબુ નીચવી દઈશું, અને બિરયાનીના જે ચોખા પડ્યા હતા એ જ આપણે એના માથે અસેમ્બલ કરી દઈશું। બધા ચોખા રાખી દઈએ એટલે એના માથે ધાણા ભાજી અને ફુદીનો પાછો આપણે છાંટી દઈશું, ને દમ ઉપર આપણે 15 મિનિટ રાખી દઈશું પાછું। જોઈ શકો છો ફરી યુઝ કર્યું છે આપણે ચોખાનું, એટલે 15 મિનિટ પછી જોઈ શકો છો તૈયાર છે આપણી ચિકન હાંડી દમ બિરયાની। જરૂરથી બનાવજો આવી રીતના। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં।